નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ટેસ્ટ રૂબરૂમાં તમને કરીને બતાવવાના છીએ, જેથી તમને અગાઉ વિડીયો જે મૂક્યા એમાં ચાર્ટ કઈ રીતે ફોલો કરવા, એમાં ઓબ્ઝર્વેશન કઈ રીતે કરવું એ તમને જોવા મળશે. તો ચાલો શરૂ કરીએ સમય બગાડ્યા વગર. પહેલી ટેસ્ટ રિંગ ટેસ્ટ, નાઇટ્રેટ આયન માટે બેટા. એટલે તમારા આપેલા પદાર્થની અંદર નાઇટ્રેટ આયન NO3- હાજર હશે તો તમને આ ટેસ્ટ મળશે. ના મળે તો પછી એના સિવાયની બીજી ટેસ્ટ ચાર્ટ મુજબ કરવાની રહેશે. તો જોઈએ છીએ અહીંયા સૌ પહેલાં શું કરવાનું, કસનળીની અંદર મતલબ ટેસ્ટ ટ્યુબની અંદર ટેસ્ટ ટ્યુબમાં FeSO4નું તાજું બનાવેલું દ્રાવણ ફ્રેશલી પ્રિપેર્ડ સોલ્યુશન એડ કરવાનું 1 થી 2 ml. શેમાં? તમારું જે મૂળ દ્રાવણ તમે ટેસ્ટ ટ્યુબમાં લીધું 1 થી 2 ml એની અંદર FeSO4 નાખ્યો 1-2 ml, અને પછી આવી રીતે ટેસ્ટ ટ્યુબ ત્રાંસી રાખવાની, અને ત્રાંસી ટેસ્ટ ટ્યુબની અંદર ડ્રોપરની મદદથી, અથવા ડ્રોપર હાજર ના હોય તો આવી રીતે પીપેડનો પણ તમે ઉપયોગ કરી શકો. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ડ્રોપ બાય ડ્રોપ બેટા નાખવાના, અને આ તમને જે ક્વોન્ટિટી દેખાય છે આટલા